ભરૂચમાં મે માસમાં કાળઝાળ ગરમી વચ્ચે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવનના કારણે શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશય થઈ ગયા હતા, જેને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ત્યારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. પોલીસકર્મીઓએ જાતે જ વૃક્ષોને કાપી માર્ગ પરથી બાજુ પર હટાવ્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ કામગીરીમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. પોલીસ કર્મીઓની આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી. તો બીજી તરફ ભરૂચ દહેજ રોડ પર કેસરોલ ગામ નજીક આવેલ ટોલ પ્લાઝાને પણ ભારે પવનમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. ભારે પવનના કારણે ટોલ પ્લાઝાનો શેડ ઉડી ધરાશાયી થઈ ગયો હતો. આ સમયે ટોલ પ્લાઝા પર અનેક વાહન ચાલકો હાજર હતા, જોકે સૌ કોઈનો બચાવ થયો હતો. તો બીજી તરફ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.